तो गाइज एंजिनियर प्लस आर्किटेक्चर ओनली फॉर खाली विक्रम बोले लिया गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी मित्रों तमारा बधानु आजना नवा ब्लॉगनी अंदर स्वागत छे मित्रों मस्त मजानु मॉर्निंग थई गयुं छे अने આજથી આપણે ચાલુ કરવાના છે ટ્રી હાઉસ બનાવવાનું તો ગાઈસ જો તમને બધાને પહેલા લોકેશન બતાવી દઈએ આપણે બનાવવાનું છે આ પાછળ તમને બધાને જે ઓબો દેખાય ને એના પર બનાવવાનું છે ટ્રી હાઉસ બરાબર છે અને ઓલરેડી આપણે એક મોટો ફાયદો છે સીડી તૈયાર જ છે કારણ કે પહેલા આપણે ચેલેન્જ કરી હતી ને એના માટે પગથિયાં બધો રેડી છે એકદમ મજબૂત બાકી ઘેરથી આપણે લાવ્યા છીએ સ્પેશિયલ ડાયરી કારણ કે આજે આપણે બનાવવું પડશે પ્લાન શેડ્યુલ અને અંદાજિત ખર્ચો કેટલો આવે છે એ બધું આપણે અંદર લખવું પડે અને પ્લસ કે મારા ભાઈ કઈ વસ્તુ લાવવાની છે એ બધી જ વસ્તુ આપણે બધો જ માલ સામાન આ ડાયરીની અંદર લખવાનું છે તો જુઓ ભાઈ આપણે ઘેરથી સ્પેશિયલ માપપટ્ટી ક્યાં લ્યો લે માપપટ્ટી લાવ્યા છે આપણે આવી ગયા છીએ ઓબાના ઝાડ ઉપર અને પ્લાનમાં મારા ભાઈ એવું કર્યું છે આપણે છે ને આ જગ્યાએ થોભલી ઊભી કરી પછી અને એક સપોર્ટ આ બાજુ ઉપર છે કારણ કે એન્ડમાં છે ને લાકડું થોડુંક સુકાઈ ગયું છે એટલે પડવાની શક્યતાઓ ખરી તો સામે હાર્દિકભાઈ બે છે એ બાજુથી ને આ બાજુ બધા વાંસના લાકડા ઉભા કરવા પછી તો લેડો ગાઈઝ મગજની અંદર પ્લાન સજ તો આપણે પહેલા માપ લઈ લઈએ ફરમો તો આપણે ઓલરેડી તૈયાર કરી દીધું છે પછી તમને બધાને આખો પ્લાન બતાવીએ કે ભાઈ કઈ રીતનું આપણે ઘર બનાવવાનું છે એક તો મારા ભાઈ બીકે લાગે છે એ પડ્યા એવું થાય છે એટલે કોકનું કોક ખાઈ જ રહું પર આમ ખાઈ રહીએ બરાબર એટલે પેલ બાદથી થોડુંક જવું પડે માપ લેવા કાજી હા એ કરીએ કોક સેટિંગ કરીએ ગમે તે ખબરી હા તો ગાઈઝ દેમાં જવું પડે એક બાજુ બી કે ખતરનાક લાગે પટ્ટી ને એટલે પટ્ટી નહીં પોકો તો નહીં ટેન્શન લઈશ તું ઉભા પટ્ટી મેળો પહેલાં પટ્ટી મેળો ખરા એવા હમણાં પેલા ગાઈઝ આવા કારીગર તમને ભાગ્ય જ જોવા મળે ડાયરેક્ટ ઝાડ ઉપર છે રહ્યા છીએ અને ચેક કરું છું કે તૂટે કે નહીં તૂટતું એ પાછો ઉપર હાઈ રહ્યો છું કદાચ તૂટે ભૂલ થઈએ તો સીધું લટકી જવાય નહીં તૂટે એવું લેવાનું તો મજબૂત છે એકદમ તો લેડવામાં આપણે માપ લઈ લઈએ બરોબર છે એટલું 151 થયું ને એટલે થોડું પાછું રાખ થોડું તું પાછું રાખાજી એટલે થોડું પાછું રાખાજી એટલે એમ નહીં આમ થોડું આગળ દંડા થોડા બહાર કાઢવા પડી દે દંડા બહાર કાઢવા પડી થોડા 151 બરોબર છે અમે મિલ દે એમની મિલ દે એટલે મિલ દે એટલે નેસ તો તમે એટલે આટલા હેરાવ તો ગાઈઝ પેલબાદના માપમાં તો માપપટ્ટી થોડીક ટૂંકી પડે છે એટલે આપણે વિચાર એવું કર્યું કે નેચરથી એક લાકડું લાવવું પડે અને લાકડાથી માપ લેવું પડે બાકી આ બાદનું માપ છે ને એ તો આપણે ટેપપટ્ટીથી લઈ લઈએ એટલે હાર્દિક આ બાદનો પગ થળિયાથી થોડું કહેવા હલોબું રાખજે હવે એટલું ચાલે તો ગાઈઝ એન્જિનિયર પ્લસ આર્કિટેક્ચર ઓનલી ફોર ખાલી ભાવિકભાઈ છે તો જોઈ લો આપણે મસ્ત મજાનું ઘર તૈયાર કરી દીધું છે એટલે કે અમારા ભાઈનો નકશો તૈયાર કરી દીધો દેખો આ રીતે આપણે નેચર રહે બેઝમેન્ટ આ બાજુ સપોર્ટ મૂકવા પડી બરાબર છે આ બાજુ એક નો નિયમથી બારી રાખવાની છે ગેટ મારા ભાઈ આ બાજુ રાખવાનું છે અને ઉપર આ રીતનો શેપ આલવાનો છે એટલે જેમ આપણે નકશામાં દોર્યું છે ને એ રીતે સેમ ટુ સેમ આપણે ઘર બનાવવાનું છે તો ત્યાં સુધી તો એ બધા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો મારા ભાઈ લાઇક કરી નાખો એટલે શું અમને થોડું ઘણું મોટિવેશન મળી જાય ગાઈઝ આપણે માપ લઈએ છીએ તમને બધાને બતાવીએ કેટલો માપ થાય છે એટલે આપણું આટલું બેઝમેન્ટ તો કે આપણે આ બાજુનો ભાગ તો આટલો નહીં થોડોક વધારે લેવું પડે આમ તો ના આટલો જ લેવું પડે કારણ કે આ બાજુ છે ને થળિયું અડી જાય પાછું એટલે દેખ માણસ કોઈ આ બાજુના ભાગમાં નહીં ઊભો રહે માણસ વચ્ચે ઊભો રહે કારણ કે જે ઉપરનો ભાગ ખરો ને ગાઈઝ એ આ રીતનો બને તો માણસ કમ્પ્લીટ ઊભો રહે ફરી ખબર ગાઈઝ ફાઇનલી બધા માપ લઈ લીધા છે આમ આપણે જઈએ છીએ નેચર ઝાડ ઉપર છે ને જોરદાર બીક લાગતી હોય છે કારણ કે પવન એવા ધારું પડ્યો છે ગાઈઝ નકશો પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે આમ ખાલી આપણે સામાન લાવવાનો બાકી છે તો સામાન આપણે લખી દીધો છે એના માટે આપણે જવું પડે હિંમતનગર અથવા તો ગોભઈ જવું પડે કારણ કે આપણે લાવી પડે વાંસના લાકડા કારણ કે ઓય છે ને વાંસ જ ઊભો કરવો પડે તો મારા ભાઈ બેઝમેન્ટ જેટલો મજબૂત હે ને એટલી આપણને કોઈ તકલીફ નહીં પડે
કારણ કે સાઈડમાં દિવાલ તો હલકી પાતળી અહીં તો એ ચાલે છે, પણ બેઝમેન્ટ એકદમ રેડી હોવું જોઈએ. એના પર ઊભું રહેવાનું, એના અંદર ઊંઘવાનું, એટલે ભૂલથી નેચું ના આવી જવાય. કે હાર્દિક બે છે ને એના તો સાઈડમાં કશી વસ્તુ નહીં, એટલે આપણે તો છે ને સપોર્ટ આવવું પડે મોટો હેવી, કારણ કે પેલી બાદ લાકડું થોડું ખરી ગયું છે એટલે થોડુંક રિસ્ક વધારે છે. અને ઘણા બધા મિત્રો અંદર કોમેન્ટ કરતા હોય છે કે વિક્રમભાઈ કેમ નથી આવતા, વિક્રમભાઈને તો એકાડી મૂક્યા છે, ઘણી બધી અલગ અલગ કોમેન્ટો આવતી હોય છે. તો આજે આપણે લાઈવ વિક્રમભાઈને ફોન કરીએ, એના પહેલા તમને બધી એક વાત આપણે શેર કરી દઈએ. તો ગાઈઝ વાત મારા ભાઈ એવી છે કે મેં થોડા દિવસ પહેલા હું, હાર્દિક અને મારા પપ્પા ત્રણ અમે એના ઘેર જતા, કારણ કે વિક્રમભાઈ ને જયારે એમના કાકી ઓફ થઈ ગયા ને એના પછી એને આવવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. આપણે સમજે કે ભાઈ ચલો 12 દિવસ પાડવા પડે, પણ એને તો 12 દિવસનો સમય લીધો અને એનાથી એના ઉપર એ લોકો આયા નહીં વિક્રમભાઈ. એટલે પછી અમે તો ભાઈ જાત જાતી વિડીયો બનાવવાનો ચાલુ કર્યો. એટલે ઘણા બધા મિત્રોને એવું લાગ્યું કે વિક્રમભાઈ કેમ નથી આવતા, પણ એકચ્યુઅલીમાં એના કાકી વખતના ઓફ થઈ ગયેલા હતા. એના પછી તો વિક્રમભાઈ ખાસ આવ્યા નહીં. એટલે એક વખત અમે એના ઘેર ગયા કે ભાઈ વિક્રમભાઈ આવતા નથી યાર. અને ઘણા બધા મિત્રો છે ને, ઘણા બધા લોકો વિક્રમભાઈને એ ઉપર આવતા હતા કે ભાઈ વિક્રમ તારા લીધે આ લોકો પૈસા કમાય છે અને તને પૈસા આલતા નહીં. એક વખત અમારા કાકો ખેતરમાં જેલા હતા કુવા, અને કોઈક 2-4 મિત્રો આયા હે. એ તો ખબર નહીં, કદાચ કોઈ સગા સંબંધી હોય કે એના કોઈ મિત્રો હોય. તે વખતના વિક્રમના અને મમ્મીને બધા કહેતા હે ભાવજી તો એકલા બધા પૈસા ખાઈ જાય છે, તમને 1 રૂપિયા હાલતા નહીં. બાકી વાસ્તવમાં આપણે એવું કશું નથી. એવું હોય ને તો આપણે તમને આખું ટ્રાન્ઝેક્શન એ બતાવીએ ભાઈ, કારણ કે આપણે છે ને ઓનલી પર ખાલી કેશ પૈસા હોય ને કે નહીં હાલ્યા. આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલા માટે કર્યું હતું કે ફ્યુચરમાં છે ને પ્રોબ્લેમ ના થાય. કારણ કે ઘણા બધા મિત્રો કેવું જલ્દી ટ્રસ્ટ ના કરે, પણ કાગળમાં લખેલું હોય ને તો એ તમારે ખબર પડી જ જાય કે ભાઈ સાચું છે. અને આપણે અત્યારે હમણાં ડાયરી લાવ્યા છે ને એના અંદર લખ્યું છે કે વિક્રમભાઈના ઘરમાં કેટલો ખર્ચો થયેલો છે, કેટલું આપણે કામકાજ કર્યું છે, એ બધી વસ્તુ આપણે અંદર લખેલી છે. એટલે મારા ભાઈ એવો બનાવ બન્યો, બધા જે મિત્રો ખરા ને એ અને વિક્રમભાઈને ફસાયા કે ભાઈ વિકા તારા લીધે છે ને આ લોકો ફેમસ થયા છે, તારા પૈસા ખાઈ જાય છે, XYZ ઘણી બધી વાતો કરી. એટલે અમે હું, મારા પપ્પાને હાર્દિક થઈને રાતે એના ઘેર ગયા. અને એ દિવસના એ રાતે જ વિક્રમ જતો રહ્યો હતો બાવસર, બરોબર છે. એટલે વિક્રમ તો ઘેર નતો, પણ એનો ભાઈ ઘેર હતો શૈલેષ કરીને. એટલે મેં શૈલાને બોલાવ્યું કે ભાઈ તું આબા જાય અને હું વાત છું, તું વાત મને હરખી કર તો મને ખબર પડે. પણ શૈલો ઊભો રહ્યો નહીં, એ હારો બારોબાર જતો રહ્યો. પછી મમ્મી અને પપ્પા બે એકલો ઘેર હતો. એટલે પછી અમે વાત કરી કે ભાઈ શું થયું છે કે હેડો બધા વાત કરો. તો એ મમ્મીએ એવું કીધું કે તમે એવો હંગાતી છો લઈ જતા નથી. પહેલા તો તમે લઈ જતા હતા, પણ અમે તો હંગાતી લઈ જતા નથી. એટલે એ વખતના અમે છે ને દિવસની 1-2 કરિયાણાની કીટો આપવા માટે જતા હતા, બરાબર. એટલે અમે બાઇક ઉપર પેલા હાર્દિક ગાડી ચલાવે, વચ્ચે કરિયાણાની કીટો મૂકેલી હોય અને પાછળ હું બેહેલું હોય. એ મામા વિક્રમભાઈ છો લઈ જઈએ, એ મૈયાનું કોઈ કોમ ખરું ભાઈ, કશું કોમે નહીં અને જગ્યાએ નહીં. પેલા મેન વસ્તુ તો જગ્યા હતી, કારણ કે બાઇક ઉપર જગ્યા હતી. પેલા આપણે એવું હતું ને કે આપણે એને લઈ જતા પણ પ્રમોશન કરવા લઈ જતા. પેલા થોડી કીટો આપવા જતા ના, કીટો તો કોક જ દિવસ આપતા હતા, કોક જ દિવસ, બરોબર. આપણે પેલા પ્રમોશન કરવા જતા એટલે એવું લાગે કે આ લોકો રેગ્યુલર લઈ જતા. પણ આપણે અત્યારે જે છે અત્યારે પ્રમોશન કરવા થોડા જઈએ છીએ. અત્યારે તો પ્રમોશન મળતો નથી, કારણ કે હિંમતનગરમાં 10 થી વધારે એક જ ટાઈપના ઇન્ફ્લુએન્સર ઉભા થયા છે કે ખાલી ઓનલી ફોર દુકાનના પ્રમોશન કરવા. એટલે કે પ્રમોશન મળવું એ થોડો મુશ્કેલ છે. એટલે જ્યારે મળે ત્યારે અમે વિક્રમને લઈ જતા હતા, પણ અમે કીટો આલવાનું ચાલુ કર્યું. એક વખતના તો જગ્યા નથી જતી એટલે નતા લઈ જતા. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે કરી નાખીએ દર રવિવારે કીટો આલવાની. અને એ વખતના મેં રાતે બધી અને ઘેર જઈને વાત કરી. એટલે મમ્મી કહે કે તમે બહુ આમ તો રોજ હંગાથી લઈ જતા હતા અને અમસમ નથી લઈ જતા. અને અમારે તો વિક્રમનો તો કોઈક ભાઈ આવ્યા છે ને અમેરિકાથી 1.5 લાખ રૂપિયા કોઈક ખાતામાં નાખ્યા છે, કોઈક આઈફોન લઈ આવ્યું છે અને 30,000 રૂપિયા દર મહિને ને આલવાના. આવી વિક્રમના મમ્મીએ વાત કરેલી, મને કરેલી. પછી પેલો મારા ગામના 2-4 મિત્રોને વાત કરેલી. એટલે મને બધાએ વાત કરી. મેં કીધું સારું ભાઈ, કારણ કે આપણે તો કહીએ ને ખાતામાં કોઈ 30,000 કે 40,000 રૂપિયા નતા નાખતા, કારણ કે એટલી તો ઇન્કમ નથી આવતી કે 40,000 રૂપિયા આપણી ખાતામાં નાખીએ. જે અમારી ઇન્કમ આવે એનો અમે ભાગ પાડી અને એનો ભાગ હાલ ઈ ના લે, હાર્દિકનો ભાગ હાર્દિક ના લે અને બીજા બધા પૈસા અમે રાખીએ. એ રીતનું મારું કામકાજ હતું મારા ભાઈ. એટલે પછી વિક્રમ જતો રહ્યો બાવસર. તે બાવસરથી હજી સુધી ઘેર આવ્યો નથી, કે ના એને ફોન કર્યો કે કશું નહીં. વચ્ચે ને કેવું રેકોર્ડિંગ મેસેજ મને મોકલ્યું હતું, શાપ આમ એકદમ છેલ્લી ક્વોલિટીની ગાળો બોલેલી અને એ પણ પાછી માહોમ ગાળો બોલેલી, બરાબર. એ પાછો મેસેજ મેં વાપર્યું, એ રેકોર્ડિંગ વાપર્યું, હાર્દિકને સંભળાવ્યું, મારા પપ્પાને સંભળાવ્યું. અને પછી એના જે કાકાના સોરો ખરા ને અનિલભાઈ, એને મોકલ્યું. એટલે ભાઈ આ રીતનું વિક્રમે મને રેકોર્ડિંગ મોકલ્યું છે, એટલે સમજાઈ દેજો, એટલે આવું ના ચાલે, ગાળો ના બોલે. એટલે પછી એને તો ફોને કર્યો છે વિક્રમને, થોડું ધમકાવ્યું છે, કદાચ વાત કરીએ કે ભાઈ આવી રીતની ગાળો ના બોલે. પછી અમે એક વખત ના બાવસર જ્યાં લગભગ થોડા દિવસ પહેલા જ કે વિક્રમ આ એમ કહીને તે વિક્રમ આવ્યો ખરો વળી, પણ એ તો પાછો થોડી વાર ઊભો રહ્યો અને પછી એમ જતો રહ્યો.
એટલે એના અંદર બધો કોમેન્ટો કરીએ કે વિક્રમને ગાજરનો હલવો છે ના ખવડાવ્યો, પણ એ બહુ જતો રહે તો શું ખવડાવવા જઈએ યાર. એટલે આપણા મનમાં એવું નહીં ભાઈ, જો વિક્રમ આવે તો આપણે રાખવા માટે તૈયાર છીએ, બરાબર છે. પણ એ બહુ જાતે ના આવે તેમ આપણે શું કરીએ, કારણ કે એ બહુ રાઈ સબાવ સર અને મેરીએ છે અમારા ગોમમાં. જો ગોમમાં રહેતા હોય તે બહુ કદાચ આપણા કાને આવીએ હક, પણ આ ભાઈ તો સ્પેશિયલ બાવસર જતા રહેશે. અને એને કોઈક ભાઈએ મળ્યા છે કે જે 1.5 લાખ રૂપિયાનું આઈફોન લઈ આવ્યું છે, ભાઈ જાત વિડીયો બનાવ્યું છે. આવી બધી વાત ચાલે છે અત્યારે હાલમાં તો માર્કેટમાં. પછી ખબર નહીં આમ આગળ શું થાય. બાકી શું કહેવું જાતિક ભાઈ તમારું? આ બધું શું કેવું થાય, આ બધું બનાવવાનું, ના હોતા બનાવવાનું. જો વિડીયો તો બનાવ જ પડે, કારણ કે અમારો ધંધો જે છે, અમે કોઈ સાઈડમાં એવું કોઈ બિઝનેસ નહીં કે ભાઈ સાઈડમાં આપણે કોઈ નોકરી કરતા નહીં. આપણે પૂરેપૂરું ફોકસ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર કરીએ છીએ. હા, આપણે માન્ય છીએ કે વિક્રમના લીધે આપણે વાયરલ થયા, પણ ખાલી વાયરલ થવાથી જ કોઈ પૈસા નહીં મળી જવાના. એના પાછળ એટલી બધી મહેનત લાગતી હોય છે ને કે બહુ જબ્બર યાર. અને એ મારા પાછા ખાસ કરીને યુટ્યુબ પર લોંગ વિડીયોની અંદર વ્યૂ લાવવા ને એ કોઈ જેમ તેમ વાત નહીં યાર, કે ભાઈ ખાલી ફેસ આપણે એમની ઊભા થઈ ગયા, કતિક બોલી દીધું ને વાયરલ થઈ ગયું, એવું નહીં હોતું યાર. બહુ એટલે બહુ જબ્બર મહેનત લાગતી હોય છે. અમારે ઘણા બધા એવા કેસ બનેલા છે, ઘણા બધા વિડીયોમાં મેં બહુ જબ્બર મહેનત કરેલી હોય છે. 10,000 રૂપિયા ખર્ચો કરેલો છે વિડીયોની અંદર. ફરવા માટે જ્યાં હોય 2,000 રૂપિયા ઇકોવાન આલ્યા હોય, પછી માણસો સંગાતી ખવડાવવાનું પીવડાવવાનું 5,000 6,000, અને ખાલી પૈસા કેટલા મળ્યું ભાઈ અંદર? 100 રૂપિયા વધારતો $1 બન્યો, કોઈ $2 બન્યા હોય. એક વખત અમે જ્યાં હતા આપણે શું જતા પેલા પોળો છેલ્લો ખર્ચો થયો આપણે. પછી અમે અમારા મિત્રની થાર ગાડી લાયા, કીધું વ્યૂ ખાસો બધો આવી. એની જગ્યાએ મારે 2.5 લાખ રૂપિયાનું 2.5 કે 3 લાખ રૂપિયાનું મારું નુકસાન આવ્યું. અને અંદરથી પૈસા કેટલા બન્યા? ખાલી 200 રૂપિયા બન્યા છે, અને 3 લાખ રૂપિયા મારે નાવાના આવ્યા. એટલે આવી બધી સિચ્યુએશન જીવનમાં થતી હોય છે, પણ આપણે હાર માનતા નહીં યાર, કારણ કે તમે બધા સપોર્ટ કરો છો અને તમે બધા વિડીયો મારા જુઓ છો, એટલે મને છે ને એટલું બધું લાગી આવતું નથી. અને અમે મહેનત કરવા માંગીએ જ છીએ કે આપણે મહેનત કરીએ, આગળ આવીએ, અને આપણા ઘરની જે પરિસ્થિતિ બધી ચાલે છે નબળી, એને આપણે ગમે તે કરીને આગળ લાવીએ. પણ એવામાં ભાઈ આવું બધું કરીએ યાર એટલે ખોટું પડે યાર, બરાબર છે. બાકી તો એ બધા વિડીયો જુઓ છો તમને તો બધી ખબર જ છે. એવું તો તમે જૂના વિડીયો જુઓ કે વિક્રમભાઈ 1-2 વર્ષ પહેલા કેવા હતા અને એના પછી કેટલા બદલાઈ ગયા. પહેલા તો કોઈ વ્યક્તિને મળવાનું કઈ રીતે મળાય યાર, કેવું બોલવું, કારણ કે એના પછી ઘણા બધા ક્રિએટરો આવ્યા આપણા અમારા સાબરકાંઠાની અંદર. એક તો ભલો ભાઈ કે જે બોલતા નહોતું કશું આવડતું, અમારા ઘેર આવ્યા હતા સપોર્ટ માટે, અમે સપોર્ટનો વિડીયો બનાવ્યો અને આજે એના વિડીયો ટ્રેન્ડિંગમાં જ હોય છે. એટલે અમને તો ગર્વ છે કે ભાઈ અમારા ઘેર જે મિત્રો આવ્યા સપોર્ટ કરવા માટે, અને ખરેખર એ બધા મિત્રો આગળ ગયા, પણ જે મિત્રો પહેલાથી આગળ જેલા હતા એ બાવસર જઈને બેસી જાય તો એવું તો થોડું ચાલે યાર. હું કેવું, ચલો બાવસર બેસી જાઓ તો બી અમને કોઈ પ્રોબ્લેમ નહીં યાર, પણ વિડીયો બનાવો. હું કેવું, અને જે મિત્રોને વિક્રમભાઈના ખાસ કરીને વિડીયો જોવા હોય તો આપણે એને સ્પેશિયલ ચેનલ બનાવી આલી છે પાછી, વિક્રમ ઠાકોર વ્લોગ્સ કરીને. તો એના પર તમે એમના સ્પેશિયલી પર્સનલી વ્લોગ જોઈ શકો છો, બરાબર. બાકી એમની આઈડી પણ નાલ દીધેલી છે, વિક્રમસિંહ ઠાકોર 9838 કરીને. તો તમે એમની આઈડી પર એ રીલ્સ જોઈ શકો છો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સપોર્ટ કરો ભાઈ ની યાર. આપણે તમારે એવું નહીં કહેતા કે મને એકલાનો સપોર્ટ કરો. તમને જેના વિડીયો જોવા ગમતા હોય તમે એના વિડીયો જોવાના છો, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાના છો અને એમને સપોર્ટ કરવાના છો. હું કેવું ભાઈ? સાચી વાત છે. એ તેવું જોઈએ ને યાર. આમજી લે કતન કોઈક મિત્ર મળ્યો અને એમ કે ભાઈ હાર્દિક મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજે, કદાચ તું એ પેલો જોહંદી નજીક છે ને તો તું એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી, પણ તું એના રેગ્યુલર વિડીયો જોવાનો નથી. આ રિયાલિટી છે. હું કેવું, જોવાનું તું કે અમે પહેલા 4-5 વર્ષ પહેલા મેં અમારી ચેનલ બનાવી હતી, અને એ વખતના મેં મારા અંદર મને યાદ નહીં પણ 200 જેવા કોન્ટેક્ટ હતા, અને 200 મિત્રોને એક મેસેજ અને લિંક મોકલી હતી કે ભાઈ અમે નવી ચેનલ બનાવી છે તો અમારા બધા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. 200 મિત્રોને આપણે વિડીયો શેર કર્યો તો ત્યારે વ્યૂ કેટલો આવ્યો હતો? ખાલી 100 વ્યૂ આવ્યો હતો, બરાબર. એટલે 50% વ્યૂ આવ્યો હતો, અને એના અંદર લાઈકો કેટલી આવી હતી? 10 કે 15 જેટલી કોઈક લાઈકો આવી હતી, બરાબર છે. એટલે આવું થતું હોય છે મારા ભાઈ, રિયાલિટી છે આ. કોઈ આપણે એમને નહીં કહેતા. ઘણું બધું કેવું હોય ભાઈ, તમારા સગાવાલાએ તમને સપોર્ટ ના કરીએ, નહીં કરતો. વિડીયો કોકને જોવો ગમે ને તો જ વિડીયો જોવાના છે, અને વિડીયો વાયરલ થશે, તમારી જોડે પૈસા હે ને તો જ તમારી માર્કેટની અંદર, સમાજની અંદર, દેશની અંદર વેલ્યુ થશે. બાકી કોઈ ભાઈ ઈલોભાઈ કોઈ વેલ્યુ કરવાનો નથી. આ એકદમ રિયાલિટી છે. ઓનલી ફોર ખાલી ફેમસ થવાથી કોઈ નથી થતું યાર. અને ફેમસ એ મારા ભાઈ કોઈ એકલો વ્યક્તિ ફેમસ નહીં થઈ જતો. અમે 2 હંગાતી વિડીયો બનાવેલા છે. ઉપરથી 2 વર્ષની અંદર નહીં હોય તો 10 થી 12 વખત અમે હાર્દિક, મારા પપ્પા હતા એને એના ઘેર જ્યાં સમજાયા કે લે ભાઈ તમારા છોકરાનું ભવિષ્ય સારું છે. ખરેખર તમારો છોકરો એક નસીબવાળું કહેવાય કે ખાલી 1-2 શબ્દો બોલ્યો ને વાયરલ થઈ ગયો, અને પબ્લિકને ગમ્યું, પબ્લિક સપોર્ટે કરે છે, તો તમારા છોકરાને મોકલો, તો જેના કારણે તમારું ઘર જ ધરાવે અને તમારા છોકરાનું જીવન સુધરી જાય, જીવન સારું બને, એનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ બને. અમે આવું 10 થી 12 વખત એના ઘેર જઈને સમજાયેલા છે. હું કેવું ભાઈલા? સાચી વાત કે ખોટી વાત?
કારણ કે અમે ખાલી વિક્રમ હમ નથી જોયું, એના ફાધર હમ જોયું, મધર હમ સ્ટોરેજ ફૂલ થઈ ગયો હતો. હું કહેતો હતો હાર્દિક તું? હું એમ કહેતો ને કે ટાઈમે ટાઈમે એ માણસ બદલાઈ જાય છે. વિક્રમભાઈની વાત સાહેબ, વાત સાચી છે. એવું ના થવું જોઈએ. અમે પેલાનો વિડીયો જોઈએ ને જ્યારે બ્લોગ ખોલી ત્યારે એ બહુ ભાવ વ્લોગિંગ કરતો હોય ને આપણે, ત્યારે બહુ હંગાત હંગાત બોલતો હોય. હા, એના પછી અમે વ્લોગિંગ કરીએ ને ત્યારે બોલે નહીં. પછી ઘણી વાર વોટર પાર્ક જઈએ, પછી ગમે તે જગ્યાએ જવું હોય ને તો આ રીતે ભાઈ વ્લોગિંગ કરતો હોય, ભાઈ વિક્રમ પૂછે વિક્રમભાઈ, એટલે વિક્રમભાઈનું મોઢું ઓમ થઈ જાય અને ઓમ જતા રહે. આ મેં તો ખુદ જોઈશું, હું તો હંગાતી છું, મને બધી ખબર છે. મતલબ તો એ બધા કોઈ બી વ્લોગર, કોઈ બી યુટ્યુબરના વ્લોગ જોતા હોય તેમાં કેવું હોય જનરલી, કોઈ બી વ્લોગર હોય ને આમ વ્લોગ ઉતારતો હોય ને સાઈડમાં કોઈ હેડતો હોય ને તો વાતો કરતા એકબીજાને, એટલે શું કર્યું વોટર પાર્કમાં કેવી મજા આવી જાય. તો બસ ખાલી એવું ના ભાઈ ખાલી મજા આવી વાત પૂરી થઈ ગઈ. એનો એક્સપિરિયન્સ થોડો ઘણો શેર કરવું પડે, એટલે ભાઈ મને પાણી સારું ના લાગ્યું, સારું લાગ્યું, ખાવાનું કેવું હતું, બધું અંદરથી મતલબ શેર કરવું પડે. ખાલી એવું ના હોય ભાઈ મજા આવી એટલે વાત પૂરી થઈ ગઈ. તેના કારણે વ્લોગ જોવા વાળાને થોડીક ઓછી મજા આવે કે આ તો કઈ બરોબર બોલતા નહીં યાર. કે જે મિત્રો રાહ જોઈ રહ્યા હોય કે ભાઈ વિક્રમ કોક બોલે, વિક્રમ કોક બોલે, અને એન્ડમાં જ્યારે બોલવાનો સમય આવે ત્યારે તો ભાઈ ઓમબોડું કરી નાખે. વાસ્તવમાં એવું નહીં કે ભાઈ ને બોલતા નહીં આવડતું. હું કેવું યાર, બોલતો તો આવડે છે કમ્પ્લીટ, પણ વિતારસ માણસ. ચલો એ તો વધો નહીં, આપણે એ બધું તો સહન કરી લઈએ, એ કોઈ મોટી વાત નહીં યાર. તો લેડો આપણે વિક્રમભાઈને ફોન કરીને પૂછી લઈએ શું કરીશું ભાઈ. પ્લાનની માન્યતા ટૂંક સમયમાં સમાપ્ત થાય છે. અગ્રિમ સેવાઓનો આનંદ માણવા માટે તાત્કાલિક. અને હા, પાછું આપણે ઘેર એમ કીધું હતું પસકીએ. રિંગ વાગતો છે. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ ભાઈ કરી ફોન નહીં રહ્યા છો. પાડતો. લેડો ભાઈ એને ફરીથી લગાવીએ. બરાબર, ભાઈ ફોન કેમ નહીં પાડતો? કદાચ કોઈ કોમમાં હોય પાછો. હેલો, વિક્રમ બોલી લ્યા. શું કરે છે? પછી વિડીયોમાં શાને આવવાનું છે? એટલે વિડીયોમાં શાને આવવાનું છે પછી? રોમપુર ખબર નહીં. સમ હે વિક્રમ? ખબર નહીં. એવું છે. આ બધા કોમેન્ટો કરશે કે વિક્રમભાઈ શાણ આવવાના છે. મેં કીધું પૂછી લઈએ કે શાણ આવવાના છે. ખબર નહીં હો. એ સારું સારું. હા, જોઈને ગાઈઝ આ રીતનું સીન છે મારા ભાઈ. એટલે રિયાલિટી જે હતી ને એ આપણે તમને બધાને શેરે કરી, અને લાઈવ એન્ડમાં આપણે વિક્રમભાઈને કોલે કર્યો અને તમે એમનો જવાબ સાંભળી લીધો. બરાબર છે. એટલે મને ખબર છે ભાઈ કે આપણા થોડા વ્યૂઝ ઓછા થયા છે, થોડા બધા ડાઉન જ્યાં છે, પણ એ તો મારા ભાઈ આપણે મહેનત કર્યું અને બધા સપોર્ટ કરી, આપણું કન્ટેન્ટ સારું હશે તો 100% એક દિવસ વાયરલ થાય જ છે યાર. કે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આજનો. તમને બધાને ગમ્યું તો લાઈક કરી દેજો, અને આપણે ટૂંક સમયની અંદર અહીંયા ટ્રી હાઉસ બનાવવાનું છે. બરાબર છે. તો આજે બધો સામાન આપણે તૈયાર કરવું પડે, પહેલાંથી મતનગર લાવવું પડે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ખર્ચો થોડોક વધારે થાય. પહેલાં બજેટ નક્કી કરવું પડે. બજેટ નક્કી કરવું એમાં કેવું ખબર છે ભાઈ, 5000માં આપણે બનાવવાનું. હા, 5000માં 5000માં જ બનાવવાની વાત. ભલે જેવું બનાવે એવું 10000માં બનાવું, 10000માં બનાવું, એ વાત સાચી. બરાબર છે. બજેટ પ્રમાણે પછી લેવી પડે, 3000 લેવી પડે. 3000 તો લઈએ છીએ. તો લેડો ગાઈઝ, વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી.